નમસ્તે દોસ્તો, આજે આપણો છઠ્ઠો દિવસ છે. જો તમે કેદારની યાત્રા ખતમ કરવા માંગશો તો અહીંથી તમે હરિદ્વાર જઈ શકો છો અને બીજા દિવસે હરિદ્વારથી ડાયરેક્ટ અમદાવાદ માટે. અને અમે જોઈએ છીએ આજે શું કરીએ છીએ. સોમનાથ નહીં જઈએ તો બદ્રીનાથ જતા રહેશું. જોઈએ હવે શું કરીએ. હવે આગળ વરસાદ છે, વિચારે શું. આજે આપણો છઠ્ઠો દિવસ છે ને આજે આપણે જઈ રહ્યા છીએ બદ્રીનાથ માટે. તમને સોનપ્રયાગથી બદ્રીનાથની બસ મળી રહેશે જે 650 રૂપિયામાં તમને બદ્રીનાથ સુધી પહોંચાડે. દોસ્તો, આપણે તુંગનાથ નથી જઈ રહ્યા વરસાદને લીધે, અને આપણે જઈ રહ્યા છીએ બદ્રીનાથ. બદ્રીનાથ માટેની બસની વાત કરીએ તો તમને સોનપ્રયાગ બસ સ્ટેન્ડથી તમને અહીંયા બદ્રીનાથની બસ મળી જતી હોય છે, જે સવારના અર્લી મોર્નિંગમાં તમને મળતી હોય છે. તેનું ખાસ ધ્યાન રાખજો. બસના ભાડાની વાત કરીએ તો 650 રૂપિયા છે, અને પ્રાઇવેટ ટેક્સીને એનાથી જવું હોય તેનાથી દ્વારા પણ તમે જઈ શકો છો, જેના 1000 રૂપિયા આસપાસ ચાર્જ લેતા હોય છે. દોસ્તો, તમે મોન્સૂન સિઝન એટલે કે જુલાઈ ઓગસ્ટ ટાઈમે તમે ટ્રાવેલિંગ કરતા હોય છો તો ખાસ ધ્યાન રાખીને ટ્રાવેલ કરજો, કારણ કે આ રસ્તાઓ બધા પહાડો ઉપર થઈને જતા હોય છે અને ઉપરથી પથ્થરોને બધું પડતું હોય છે. અમારા રસ્તા પણ તમે જોઈ રહ્યા છો એ રીતે પથ્થરોને એવું પડ્યું હતું, જેના લીધે તમારો ટાઈમ પણ વેસ્ટ થઈ શકતો હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, તમે અર્લી મોર્નિંગ નીકળવાનું રાખજો. અને તમને રસ્તાઓમાં ટ્રાફિક પણ જોવા મળતો હોય છે કે પથ્થરને એવું પડ્યું હોય તો. દોસ્તો, તમે જુલાઈ મહિનામાં ટ્રાવેલ કરી રહ્યા હતા અને અહીંયા તેનો મોન્સૂન વ્યૂ તમે જોઈ રહ્યા છો. આવો ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા રસ્તાઓમાં જોવા મળતા હોય છે. દોસ્તો, આપણે અત્યારે સોનપ્રયાગથી બદ્રીનાથ જઈ રહ્યા છે અને તેનું કિલોમીટરની વાત કરીએ 215 કિલોમીટર આસપાસ થતું હોય છે, અને તમને ત્યાં સુધી પહોંચવા માટે 10 કલાક જેવો આસપાસ ટાઈમ લાગતો હોય છે. તમે જોઈ રહ્યા છો કે આવા રસ્તાઓથી તમે પસાર થતા હો છો, બાજુમાં ટ્રકને એવું બધું કટુકટ નીકળતું જોવા મળતું હોય છે. તમે બદ્રીનાથ સાઈડ ટ્રાવેલ કરી રહ્યા છો તો કંઈક તમને આવા લોખંડના બ્રિજને એવું પણ જોવા મળતું હોય, તેની ઉપરથી તમે પસાર થતા હોવ છો. તમે નદી ઉપરથી એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર જવા માટે તમને કંઈક આવા બ્રિજો પણ અહીંયા જોવા મળતા હોય છે, અને અહીંયા પહાડો ઉપરથી જ તમારે ટ્રાવેલ કરવાનું છે. ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે, અને રસ્તો પણ તમે જોઈ રહ્યા છો કેટલાક આવા પથ્થરોને એવું બધું પડેલું પણ તમે મોન્સૂન સિઝનમાં આવી રહ્યા છો તો તમે અહીંયા જોવા મળવાનું છે. તો ખાસ ધ્યાન રાખીને તમારું વ્હીકલ, તમે પર્સનલ વ્હીકલ લઈને આવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખીને ચલાવજો. દોસ્તો, તમે જો જઈ રહ્યા છો હરિદ્વારથી તો હરિદ્વાર રેલવે સ્ટેશનની બિલકુલ સામેથી તમને બસો ને એવું બધું મળી રહેતું હોય છે, જે ડાયરેક્ટ તમને બદ્રીનાથ સુધી પહોંચાડતું હોય. તો તમે હરિદ્વારથી જવા માંગતો તો ત્યાંથી પણ જઈ શકો છો. તમે જો બદ્રીનાથ પહોંચી જાઓ છો અને બદ્રીનાથ પછી તમે સોનપ્રયાગ સાઈડ જવા માંગતા હો છો તો તેની બસની ફ્રિકવન્સી બહુ ઓછી હોય છે, તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે કેદારનાથ અને બદ્રીનાથ બંને ટ્રાવેલ કરી રહ્યા છો તો પહેલાં કેદારનાથ લઈ લો અને પછી ત્યાંથી તમે બદ્રીનાથ જશો તો તમે બસોને એવું આસાનીથી મળી રહેતું હોય છે. પરંતુ બદ્રીનાથથી સોનપ્રયાગની એવી બસો થોડી ઓછી હોય છે, લિમિટેડ બસો હોય છે, તો તે અગાઉથી બુક કરી લેજો તો તમારી માટે સારું રહેશે. અહીંયાના તમે રસ્તાઓ જોઈ રહ્યા છો કે આવો રસ્તાઓ તમને જોવા મળતા હોય છે, અને તમારી ગાડીની સ્પીડ પણ 20 થી 30ની આજુબાજુ રહેતી હોય. બધું પહાડો ઉપર થઈને તમે પસાર થતા હો છો અને એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર જતા હો છો. અને તમે જોઈ રહ્યા છો અહીંયા રસ્તાઓ પણ પથ્થરોને એવું પડેલું પણ તમને જોવા મળતું હોય છે. તો આવા રસ્તાઓથી સફર કરતાં કરતાં તમે આગળ જતા હો છો, અને કંઈક આવા ખૂબસૂરત વ્યૂ પણ તમને અહીંયા જોવા મળતા હોય છે. તો એ વ્યૂનો આનંદ લેતા લેતા તમે બદ્રીનાથ સુધી પહોંચતા હો છો. દોસ્તો, જો તમે સોનપ્રયાગથી પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવી રહ્યા છો અથવા તો તમે કોઈ પ્રાઇવેટ કેબ કે એવું બાંધીને આવી રહ્યા છો તો તમને રસ્તામાં 5 પ્રયાગના દર્શન થતા હોય છે. તો તમે કેબ ડ્રાઈવર જોડે વાત કરીને 5 પ્રયાગના દર્શન કરતાં કરતાં પણ અહીં બદ્રીનાથ સુધી પહોંચી શકતા હોવ છો. અને પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવી રહ્યા છો તો તમે આસાનીથી 5 પ્રયાગના દર્શન કરતાં કરતાં બદ્રીનાથ સુધી પહોંચી શકો છો. તમે અહીંયાના રસ્તાઓ અને વાદળોનો વ્યૂ જોઈ રહ્યા છો. બહુ ખૂબસૂરત પહાડો ઉપરથી વાદળો પસાર થતાં તમને જોવા મળતા હોય છે, અને રસ્તાઓ પણ બહુ ખૂબસૂરત તમને અહીંયા જોવા મળતા હોય છે. સોનપ્રયાગથી બદ્રીનાથ જતાં તમે આખો દિવસ જતો રહેતો હોય છે, અને બસ તમારી 1 થી 2 જગ્યાએ ઊભી રહેતી હોય, ત્યાં તમે ભોજનને એવું કરી શકતા હોવ છો. દોસ્તો, તમે જેમ જેમ નજીક પહોંચતા જાઓ છો બદ્રીનાથની તેમ તેમ રસ્તાઓ બહુ ખૂબસૂરત થતા જતા હોય છે, અને પહાડો અને નદીઓનો ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે. એવું થતું હોય છે રસ્તામાં બસ ઊભા રહીએ અને આ વ્યૂનો આનંદ લેતા રહીએ, એવો અનુભવ તમને અહીંયા આ રસ્તાઓમાં થવાનો છે.
આ તમે રસ્તો જોઈ રહ્યા છો, બિલકુલ પહાડ તમારો રસ્તા ઉપર આવી ગયો, તમે એવું જોઈ રહ્યા છો. અને આ પથ્થરો અને આ બધું કોતરીને આ રસ્તાઓ બનેલા તમને જોવા મળવાના છે. સામે તમે પહાડ ઉપર જોઈ રહ્યા છો રસ્તો. આવી રીતે ધીરે ધીરે ઝીકઝેક કરતાં કરતાં આપણે ઉપર ચડતા હોય છે પહાડ ઉપર અને આગળ વધતા હોય છે. કંઈક આવો વ્યૂ પણ તમને અહીંયા જોવા મળતો હોય છે. અને આવા રસ્તાઓમાં સફર કરતાં કરતાં આપણે આગળ વધવાનું હોય છે. દોસ્તો તમે જો બદ્રીનાથ સાઈડ જઈ રહ્યા છો તો ઘણા લોકોને પહાડ ઉપર ને એની પર જતા હોય છે, બસોમાં ટ્રાવેલ કરતા હોય છે, ઉલટી ને એવું થતું હોય છે. તો તે લોકો માટે ખાસ ધ્યાન રાખજો કે તમે દવાઓ ને એવું તમારી પાસે ડૉક્ટરને પૂછીને લઈને જ આવજો, કારણ કે આ પહાડવાળો રસ્તો છે અને તમને ઉલટી અને એવું થવાની શક્યતા પૂરેપૂરી રહેતી હોય છે. અહીંયા રસ્તાનો તમે વ્યૂ જોઈ રહ્યા છો અને પહાડો પણ જોઈ રહ્યા છો. તમે પિક્ચરનો જે સીનો ને બધું જોતા હો છો એવા જ રસ્તાઓ તમને અહીંયા જોવા મળતા હોય છે. અને ખૂબસૂરત આ વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો છે પૂરેપૂરો બદ્રીનાથ સુધી પહોંચતા સુધીના. દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ બદ્રીનાથ બસ સ્ટેન્ડ પર. તમે આ જોડો છો, આ છે બસ સ્ટેન્ડ. અહીંયા તમને ઉતારતા હોય છે. અહીંથી કાંઈ પણ જવું હોય તમારે હરિદ્વાર માટે એની માટે બસો અને કેબ ને બધું તમને અહીંયાથી મળી રહેતું હોય છે. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ બદ્રીનાથ અને સવારે કંઈક આપણે 7 વાગતા નીકળ્યા હતા અને અત્યારે 5 વાગે અહીંયા ઉતારી દીધા છે. ટોટલ 10 કલાક જેટલો ટાઈમ લાગ્યો છે અને અહીંયા બદ્રીનાથ પહોંચવા માટે 10 થી 12 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે. દોસ્તો મેં બદ્રીનાથ પહોંચ્યા. બદ્રીનાથ PMVNની ડોર્મેટરીમાં રોકાયા છે, જેનું ભાડું 450 રૂપિયા. અહીંયા તમે હોટલનો પ્રાઇસની વાત કરીએ તો પર પર્સન 500 રૂપિયા જેવું તો તમે ડોર્મેટરી જતો હોવ તો મળી જશે. અને હોટલની વાત કરીએ તો તમને પર પર્સન 1000 રૂપિયા આજુબાજુ મળી જશે રૂમ જોવા જતા હોવ. દોસ્તો આપણે રોકાયા હતા GNVNની આ ભક્ત નિવાસમાં, જેમાં આપણને 450 રૂપિયામાં 1 બેડ મળી ગયો હતો. દોસ્તો અમે જે ડોર્મેટરીમાં રોકાયા કંઈક આ ટાઈપની ડોર્મેટરીમાં જોયો છો GNVNની 450 રૂપિયામાં લોકરની સુવિધા પણ તમને મળી જતી છે આ જગ્યાએ. બાકી બીજી જગ્યાએ નહોતી, પરંતુ અહીંયા લોકરની સુવિધા પણ છે. અહીંયા બિલકુલ ઠંડી નહીં લાગે એવા ઓઢવાનું એવું બધું સારું એવું તમને અહીંયા જોવા મળી જતું હોય છે. બસ સ્ટેન્ડ જે તમે આગળ આવશો ત્યાંથી તે તમને મંદિર સુધી પહોંચતા પહોંચતા બહુ બધી તમને હોટલો ને ધર્મશાળા ડોર્મેટરીને બધું જોવા મળી જતું હોય છે. તો અહીંયા તમને આસાનીથી રૂમને બધું મળી રહેતું હોય છે. પ્રાઇસની વાત કરીએ તો પર પર્સન ડોર્મેટરી 500 રૂપિયા સુધી મળી જતું હોય છે રૂમને એવું. અને પીક ટાઈમે આવો તો તમને 1000 રૂપિયાથી પર પર્સન જોવા મળતું હોય છે. તમે GMVNમાં રોકાવા માંગતા હો છો તો એડવાન્સમાં બુકિંગ કરીને આવશો તો વધારે સારું રહેશે. આ પણ એક રસ્તો છે, ત્યાં પણ બહુ બધી તમે જોઈ રહ્યા છો હોટલો તમને જોવા મળતી હોય છે. અને આ જે તમે જોઈ રહ્યા છો તે મંદિર સાઈડ જવાનો રસ્તો છે. જમવા માટે તમને અહીંયા કેટલીક રેસ્ટોરન્ટ પણ જોવા મળી જવાની છે. તમે અહીંયા રેસ્ટોરન્ટમાં જમી શકો છો. અને GNVNમાં રોકાવો છો તો તમને ત્યાં પણ જમવાનું મળી જતું હોય તો ત્યાં પણ તમે ટ્રાય કરી શકો છો. અહીંયા તમને નાસ્તાની એવી દુકાનો જોવા મળી જતી હોય છે. સાંજના ટાઈમે અહીંયા કેસરનો દૂધનો પણ તમે આનંદ લઈ શકો છો. ઠંડીમાં તમે આ દૂધ પીશો તો બહુ મજા તમને આવશે. માર્કેટ એરિયા છે, ત્યાં તમે શોપિંગ ને બધું કરવું હોય તો કરી શકો છો. દોસ્તો તમને અહીંયા પીઠુવાળા પણ મળી જતા હોય છે. જો તમે હાલોમાં સક્ષમ ના હો તો તમે પીઠું દ્વારા પણ જઈ શકો છો. અને વોકિંગ રસ્તો છે, બહુ હાર્ડ રસ્તો તમને અહીંયા જોવા નથી મળતો.
આ રસ્તે તમે આગળ જશો ત્યાં તમને મંદિર જોવા મળતું હોય છે. બસ સ્ટેન્ડથી માત્ર 1 કિલોમીટર આસપાસ જ છે મંદિર. અને મંદિર પાસે તમે અત્યારે જોઈ રહ્યા છો, પહોંચી રહ્યા છીએ આપણે. માર્કેટ એરિયા બધું પ્રસાદ ને બધી દુકાનો તમને જોવા મળશે. તે ઉપર અહીંયા કેટલીક ધર્મશાળાઓને પણ તમને જોવા મળતું હોય છે. તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો જે છે બદ્રીનાથ મંદિર. અહીંથી આપણે આગળ વધવાનું હોય છે. પુલ ક્રોસ કરીને તમે જેવા સામે જશો ત્યાં ઉપર નીચે બદ્રીનાથનું મંદિર આવેલું છે. નીચે ગરમ પાણીના કુંડ આવેલા છે. તો ગરમ પાણીમાં કુંડમાં તમે સ્નાન કરો તો અહીંયા કરી શકો. દોસ્તો તમારે અહીંયા કેટલીક સીડીઓ ઉતરી તમારે બ્રિજ પાસે પહોંચવાનું હોય છે અને ત્યાંથી તમે આગળ વધો છો ત્યાં પણ થોડીક એવી સીડીઓ છે તે ચડીને તમે મંદિર સુધી પહોંચતા હો છો. સામે તમે મંદિર જોઈ રહ્યા છો અને આ બ્રિજ છે, વોકિંગ બ્રિજ છે. ત્યાં ચાલીને તમારે અહીંયા સુધી આવવાનું હોય છે. આ પુલ ક્રોસ કરશો એટલે સામે તમને મંદિર જોવા મળે છે. અને આ નદીનો વેવ તમે જોઈ રહ્યા છો. અને નીચે તમે કુંડ જોઈ રહ્યા છો. આ છે કુંડ ગરમ પાણીનો. અત્યારે બિલકુલ ભીડ નહીં, શાંતિ જઈને દર્શન થઈ રહ્યા છે. સામેની બાજુ બધું આવેલું છે. ત્યાંથી તમે અહીંથી જે રસ્તો છે ત્યાંથી તમે આવતા હોવ છો. અને બસ સ્ટેન્ડથી પણ માત્ર 500-700 મીટર દૂર જ છે. તમે જે આ પુલ પરથી તમે આ બાજુ આવતા હો છો ત્યાં તમે મંદિર ચાલુ થઈ જતું હોય છે. બાકીના દિવસે જો અમે આવતા યાત્રા કરતા હોય ત્યારે લાંબી લાઈનો તમે છેકથી છેક લાઈનો જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે બિલકુલ ખાલી છે. મંદિર પાસે પણ લાઈન નથી, બિલકુલ ખાલી છે. બિંદા આસાની તમે દર્શન કરી શકતા હો છો. તમે અહીંયા બદ્રીનાથ મંદિર પાસે તમે કંઈક આવા તિલક પણ કરાવો હોય તો કરાવી શકતો હોવ છો. કેટલાક પંડિતજી હોય છે જે તમને કેટલાક શ્લોક બોલતા તમે અહીંયા તિલક કરી આપતા હોવ છો, જેના 10 થી 20 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે. પાછળ જુરો છે ગરમ પાણીનો કુંડ, મંદિર પાસે જ આવેલા છે. દોસ્તો મંદિર નીચે તમને અહીંયા ગરમ પાણીના કુંડ જોવા મળી જતા હોય છે. તે ઉપરાંત તમારો સામાન નહીં રાખવા માટેની સુવિધાઓ પણ તમને અહીંયા જોવા મળી જતી હોય છે. તમે આ જોડે ત્યાં ગરમ પાણી તમને જોવા મળતું હોય છે. અને બિલકુલ આની બાજુમાં નદી વહેતી હોય જેનું પાણી બિલકુલ ઠંડુ છે. અને અહીંયાના જે કુંડ છે એનું પાણી બહુ જ ગરમ તમને જોવા મળતું હોય છે. અહીંયા સ્ત્રીઓ માટે અલગ કુંડ છે, નાના બાળકો માટે અલગ કુંડ છે અને મોટાઓ માટે અલગ કુંડ તમને જોવા મળી જતા હોય છે. તે ઉપરાંત અહીંયા આવી રહ્યા છો દર્શન માટે તો એવું કહેવામાં આવે છે કે પહેલાં ગરમ પાણીના કુંડમાં તમે સ્નાન કરીને પછી દર્શન કરો છો તો વધારે પુણ્ય તમને મળતું હોય છે અને તમારો પાપ ને એવું પણ ધોવાઈ જતું હોય છે. બદ્રીનાથ અને બદ્રીનાથ જોઈ રહ્યા છો. અહીંયા અત્યારે બિલકુલ ભીડ નથી, આસાની રીતે દર્શન થઈ રહ્યા છે. દોસ્તો તમે અહીંયા આવી રહ્યા છો તો રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી હોય છે, પરંતુ આ ટાઈમે રજિસ્ટ્રેશન ચેક કરવામાં નથી આવી રહ્યું. બિંદાસ તમે આવીને દર્શન કરીને પાછા જઈ શકો છો, પરંતુ રજિસ્ટ્રેશન કરાવીને આવશો તો વધારે સારું રહે છે જો ચેક કરે તો. અને બિલકુલ ફ્રી હોય છે રજિસ્ટ્રેશન, કોઈ પણ જાતનું ચાર્જ લેવામાં નથી આવતો. દોસ્તો તમે આ બદ્રીનાથનો ગેટ જોયા છે, અહીંયાથી આપણે અંદર એન્ટર કરવાનું હોય છે. આસાનીથી દર્શન થઈ રહ્યા છે. ટાઈમ કોઈ પણ જાતની ભીડ તમને જોવા નહીં મળે. પાછળ માત્ર 10 થી 15 મિનિટમાં દર્શન થઈ જતા હોય છે. બાકી તમે દિવસો આવતો બહુ લાંબી લાઈન તમને જોવા મળતી હોય છે. તમે શરૂના દિવસો આ તો ટ્રાફિક ટાઈમે આવી રહ્યા છો તો મંદિર મંદિર પછી તમે લાઈન તમે જોઈ રહ્યા નીચે છે છેક સુધી લાઈન છે. તે લાઈનમાંથી પસાર થતા તમારે આવવાનું હોય છે દર્શન કરવા માટે. તો તમે જ્યારે ટ્રાફિક ટાઈમે આવશો ત્યારે આધી લાઈનમાં તમારે ઊભું રહેવું પડતું હોય છે. દોસ્તો અમે તમે મંદિર અંદરથી તો નહીંથી બતાવી શકીએ કારણ કે અંદર કેમેરા બધું અલાઉ નથી હોતું, પણ તમે મોબાઈલને બધું અંદર લઈ જઈ શકો છો. પાલે યુઝ નથી કરી શકતા, બધું તમારે ખીચામાં રાખવું પડતું હોય છે. અને તમે બહારથી મંદિરનો વ્યૂ દેખાય છે કે આવું મંદિર તમને બહારથી જોવા મળતું હોય છે. દોસ્તો તમે સાંજના ટાઈમે એટલે કે રાતના ટાઈમે તમે મંદિર પાસે આવી રહ્યા છો તો અહીંયા લાઇટિંગને એને લીધે મંદિર ઓવર ખૂબસૂરત લાગતું હોય છે. તો તમે સાંજના ટાઈમે દર્શન કરવા આવતા હોય તો દર્શન કરી શકો છો અને મંદિરનો ખૂબસૂરત વ્યૂ તમે સાંજના ટાઈમનો જોઈ રહ્યા છો. દોસ્તો અહીંયા તમને કેટલાક માળા વેચવાળા એવા લોકો પણ તમને મળી જતા હોય છે. તો તમારે પરચેસ કરવું હોય તો માળાના દોરા ને એવું બધું પણ તમે મંદિર પાસે જ પરચેસ કરી શકતા હોવ છો.
દોસ્તો આપણો આજે 6થો દિવસ ખતમ થાય છે અને કાલે આપણે બદ્રીનાથથી માના ગાંવ માટે જવાના છે, તો તેનો વિડીયો તમે જોવાનું ના ભૂલતા.